સમસ્ત બાળધા પરિવાર પીઠવડી ગામ આયોજિત શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહની અંદર અત્રે ઉપસ્થિત સંતો, મહંતો, વડીલો, બાર ગામથી પધારેલા મહેમાનો બધાનું બાળધા પરિવાર વતી હાર્દિક સ્વાગત, અભિવાદન છે. આગમન આગમન એનું સુણી ઉર્મિઓ અરખાઈ ગઈ, ચાંદ ઉગ્યો નહીં અને ચાંદની રેલાઈ ગઈ. તો ક્યારેક મોટા ભાગે એવું બનતું હોય કે કોઈ કાર્યક્રમ હોય એની શોભા એ ડેકોરેશનથી વધતી હોય, પણ આજે આપણે ત્યાં એવું બન્યું છે કે સાધુ સંતો અને મહંતો એવા ઉપસ્થિત છે જેના કારણે આ સમગ્ર કાર્યક્રમની શોભા વધી રહી છે. બધા જ ઓડિયન્સમાં બેઠેલા મહેમાનોને ખાસ વિનંતી કે 5 મિનિટ, આપણે 10 મિનિટનો જ કાર્યક્રમ છે, કોઈ ઊભા ન થાય, જેથી કરી અને સ્વામીજીના પ્રવચનનો, એના જ્ઞાનનો લાભ છે એ આપણે લઈ શકીએ. એટલે 5 મિનિટ માટે નમ્ર વિનંતી. અત્રે આ કથાની અંદર બાળધા પરિવારને આમંત્રણને માન આપી પરમ પૂજ્ય વાલદાસ બાપુ, ગુરુશ્રી જગજીવનદાસ બાપુ, મંડાળ ગૌશાળાથી પધારેલા બાળધા પરિવાર વતી એમનું હાર્દિક સ્વાગત, અભિવાદન છે. ત્યારબાદ પૂજ્ય મુનિ વત્સલ્ય દાસજી સ્વામી એસજી વીપી ગુરુકુળ અમદાવાદથી પધાર્યા છે, તેમનું પણ બાળધા પરિવાર વતી હાર્દિક સ્વાગત, અભિવાદન કરું છું. પૂજ્ય શ્રુતિ વલ્લભદાસજી સ્વામી એસજી વીપી અમદાવાદથી પધારેલ, તેમનું પણ સ્વાગત છે. એમની સાથે પૂજ્ય જ્ઞાન પ્રકાશ દાસજી સ્વામી, પૂજ્ય ભક્તિનંદન દાસજી સ્વામી, પાર્ષદ ભરત ભગત એસજી વીપી ગુરુકુળ અમદાવાદથી પધારેલા બાળધા પરિવાર વતી તમામનું હાર્દિક સ્વાગત, અભિવાદન છે. ત્યારબાદ પૂજ્ય માધવપ્રિય સ્વામી તથા પૂજ્ય બાલકૃષ્ણ સ્વામી વતી અમદાવાદથી પધારેલ છે, એમનું પણ સમસ્ત બાળધા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. ખાસ કરીને બાળધા પરિવારે આવું સરસ મજાનું જ્યારે આયોજન કર્યું છે કે સભા મંડપ પણ ટૂંકો પડ્યો છે, ત્યારે બાળધા પરિવારનું સ્વાગત કરવા માટે ભોળાભાઈ નાડાને એક અપેક્ષા છે, તો એક ઈચ્છા છે, તો ભોળાભાઈ નાડાને હું વિનંતી કરું કે સ્ટેજ પર આવે અને સમગ્ર બાળધા પરિવાર વતી વિનુભાઈ ડાયાભાઈ બાળધાને પુષ્પગુચ્છ આપી અને એમનું સ્વાગત, અભિવાદન કરે. તો ભોળાભાઈ નાડાને હું સ્ટેજ પર આવવા વિનંતી કરીશ. આપણે આ ક્ષણને આ પ્રતિક રૂપે વિનુભાઈ ડાયાભાઈ બાળધા છે, પણ આ ભોળાભાઈ નાડા છે એ સમગ્ર બાળધા પરિવારનું જ્યારે સ્વાગત, અભિવાદન કરતા હોય ત્યારે આપણે એમને તાળીઓના ગડગડાટથી વધાવીએ, એમનું સ્વાગત કરીએ, એમનું અભિવાદન કરીએ. ત્યારબાદ એસજી વીપી અમદાવાદ ગુરુકુળથી સ્વામી પધારેલા છે અને મુખ્ય સ્વામીએ એક સંદેશો પણ પાઠવેલ છે. તો હું સૌ પ્રથમ વિનંતી કરીશ પૂજ્ય મુનિ વત્સલ્ય દાસજી સ્વામીને કે આવે અને પોતાના શબ્દો પ્રસંગોચિત રજૂ કરે. પૂજ્ય મુનિ વત્સલ્ય દાસજી સ્વામી એસજી વીપી ગુરુકુળ અમદાવાદ. અમારા ગામના છે, બરાબર? બાળકૃષ્ણ સ્વામી હું કહીશ ને. હા, બસ તો રેડી કહી દઈશ. એમ કે થોડુંક મનુભાઈ જે હતા, મનુભાઈ ડાયાભાઈ એના મિત્ર. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નુમઃ. ભગવાન શ્રી કૃષ્ણ નારાયણના ચરણારવિંદમાં વંદન. પોતાની મીઠી મધુરી વાણીથી આપણને સૌ કોઈને શ્રીમદ ભાગવતના રસામૃતનું પાન કરાવી રહેલા વ્યાસપીઠને શોભાવતા અને જેમને વારસામાં વ્યાસજીનો વારસો મળ્યો છે, જેના નામમાં પણ વ્યાસનો ઉલ્લેખ છે, એવા વિદ્વાન વક્તા શ્રી
પરમ વંદનીય શરદભાઈ વ્યાસ અને વ્યાસપીઠને વંદન કરીએ. સમગ્ર બાલધા પરિવાર એમણે પોતાના પૂર્વજોની પાવનકારી સ્મૃતિમાં આવું સરસ શ્રીમદ ભાગવતની કથા સપ્તાહનું આયોજન કર્યું છે. ત્યારે SGVP ગુરુકુલ અમદાવાદ ગુરુવર્ય પૂજ્યપાદ માધવપ્રિય સ્વામી તથા વાત્સલ્ય મૂર્તિ પૂજ્યપાદ પુરાણી સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી સર્વે સંતોએ બધાય પરિવારજનોને ભાવથી જય સ્વામિનારાયણ કીધા છે. આમ તો પૂજ્ય શાસ્ત્રીજી જેવા વિદ્વાન વક્તાના મુખ્ય કથા સાંભળી હોય પછી અમારે નાના સંતોએ કાંઈ ભાગવતની વાત કરવાની હોય નહીં, પણ ભગવાનની કથા એવી પાવનકારી છે કે આબાલ વૃદ્ધ સૌ કોઈને એમાં આનંદ મળે. જો અહીંયા છોકરાઓ બેઠા છે, 8 વર્ષથી લઈ અને 80 વર્ષ સુધીના વડીલો બેઠા છે. કથા છે ને અમારા ગુરુવર્ય પૂજ્ય માધવપ્રિય સ્વામી કહે કે એ ઓપન યુનિવર્સિટી છે. એમાં એડમિશન લેવા માટે કોઈ ધોરણ પાસ નથી કરવું પડતું, બધા એનો લાભ લઈ શકે છે. ત્યારે ભાગવતજીની જ્યારે કથા સાંભળીએ છીએ ત્યારે વ્યાસજી લખે છે કે કલૌ ભાગવતી વાર્તા ભવરોગ વિનાશિની. આ કળિયુગમાં ભગવાનની વાર્તા છે, કથા છે, એ સંસારરૂપી રોગનો નાશ કરનારી છે. અને જે કથામાં બેસે છે ને એનું કામ થઈ જાય. વ્યાસજીએ શ્રીમદ ભાગવતના મહાત્મ્યમાં એક શ્લોક લખ્યો છે કે જ્યારે જમદૂતો પૃથ્વી ઉપર કોઈ જીવાત્માને લેવા માટે જાય છે ને ત્યારે યમરાજ એના કાનમાં કહે છે, શું કહે છે? સ્વપુરુષમભિવીક્ષ્ય પાશહસ્તમ વદતિ યમઃ કિલ તસ્ય કર્ણમૂલે પરિહર ભગવત કથા સુમત્તાન પ્રભુરહમન્ય નૃણામ ન વૈષ્ણવાનામ. યમરાજ એના દૂતોને કહે છે કે તમે ભલે લેવા જાઓ, જેટલાને લાવવા હોય એટલા તમ તારે, જેનું આયુષ્ય પૂરું થઈ જાય એને ઉપાડી આવજો, આપણે જગ્યા ઘણી ખાલી છે, પણ જરાક ધ્યાન રાખજો. શું કે પરિહર ભગવત કથા સુમત્તાન, જે કથામાં બેઠા હોય ને એને અડાડતા ને હાથો એને લેતા નહીં. એ ભગવાનના છે, એ આપણા નથી. પ્રભુરહમ અન્ય નૃણામ ન વૈષ્ણવાનામ. હું સ્વામી છું, પ્રભુ છું, પણ કોનો? જે પાપી છે ને એનો. પણ જે પુણ્યશાળી જે છે, કથા સાંભળે છે, જે વૈષ્ણવ છે, ભગવાનના ભક્ત છે, એની પાસે મારું કાંઈ નથી ચાલતું. એટલે જે કથા સાંભળે એને મૃત્યુનો ભય ટળી જાય એવી પાવનકારી કથાનું આપણે સૌ કોઈ શ્રવણ કરી રહ્યા છીએ. ત્યારે આ પીઠવડી ગામની ભૂમિ તો મોટા મોટા સદગુરુ સંતોના ચરણ રજથી પાવન થયેલી છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ અવારનવાર અહીંયા પધારતા. અખંડ ભગવત પરાયણ પૂજ્યપાદ જોગી સ્વામી પણ પધારેલા છે. અને પૂજ્ય પુરાણી સ્વામી પ્રેમ પ્રકાશદાસજી સ્વામી એમના મુખેથી અહીંયા બેઠેલા કેટલાય ભક્તોએ ખૂબ સત્સંગના પિયુષ પીધા છે. અને ગુરુવર્ય પૂજ્ય સ્વામીની કથા તો ઘણી વખત પીઠવડીમાં થઈ છે અને બધા ભક્તોએ એનો લાભ લીધો છે. વાલા ભક્તજનો, આપણે ભાગ્યશાળી છીએ. શ્રીજી મહારાજના સમયમાં સદગુરુ મુક્તાનંદ સ્વામી સત્સંગની માં કહેવાતા. અને અત્યારે સારાએ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જો માનું બિરુદ આપવામાં આવે ને તો એ પૂજ્યપાદ બાલ સ્વામીને આપવામાં આવે છે. અને એ બાલ સ્વામી પીઠવડી ગામ કે જે ગામમાં આવા મહાન સંતનું અવતરણ થયું. આમ તો ગુજરાતીમાં કહેવાય કે એક માતા 100 શિક્ષકની ગરજ સારે, એટલું એનામાં વાત્સલ્ય હોય. પણ 100 માતાના વાત્સલ્યની ગરજ સારે ને એવું વાત્સલ્ય પૂજ્ય બાલ સ્વામીનું છે. અને એનો અનુભવ આખો સ્વામિનારાયણ સંપ્રદાય કરે છે. ત્યારે આવા મહાન સંતની ભેટ આ ગામમાંથી મળી. સંપ્રદાય ખરેખર આ ગામનો ઋણી કહેવાય. અને સાથોસાથ આજે અક્ષર નિવાસી પૂજ્ય શ્રીહરિ સ્વામીને યાદ કરીએ કે સાક્ષાત ધર્મની મૂર્તિ કહેવાય.
આજીવન એમણે શ્રીજી મહારાજની આજ્ઞા સારધાર પાડી, ધર્મપરાયણ એમનું જીવન, અને રાજકોટ વિસ્તારના કેટલાય ગામડાઓમાં પૂજ્ય શ્રી હરિ સ્વામીએ અનેક મંદિરો કર્યા અને સ્વયં શ્રીજી મહારાજ દર્શન આપી અને સ્વામીને ધામમાં લઈ ગયા હતા. આવા સંતોની પ્રાગટ્ય ભૂમિ છે, એ ભૂમિમાં આપણે બેઠા છીએ. ત્યારે આમ તો પૂજ્ય બાલસ્વામી આવે એવી બધાય પરિવારજનોને ઈચ્છા અને આશા અપેક્ષા હોય, પણ સંતનું જ્યાં પ્રાગટ્ય થયું હોય, અવતરણ થયું હોય, એ ભૂમિમાં સંત મર્યાદા, સંત ધર્મ મર્યાદા પ્રમાણે આવી શકાય નહીં. પણ પૂજ્ય સ્વામી ન આવે ને, અમે અત્યારે 3-4 સંતો આવ્યા છીએ, હજુ 10 સંતો આવીએ ને તો પૂજ્ય સ્વામીની ખોટ અમે પૂરી ન શકીએ. એવું પૂજ્ય બાલસ્વામીનું વિશાળ વ્યક્તિત્વ છે. પણ સ્વામીએ ખાસ બધા એ પરિવારજનોને યાદ કરી અને એક અભિવાદન પત્ર મોકલો છે. અને મનુભાઈને તો ખાસ યાદ કર્યા છે. અહીંયા અમારે બાલધા પરિવાર વતી અહીંયા વિનુભાઈ બેઠા છે. તો મનુભાઈ તો પૂજ્ય બાલસ્વામીની સાથે ભણતા અને બાળપણથી સાથે રહેલા. એટલે આવા બધા પરિવારજનો ખૂબ ભાગ્યશાળી છે અને પિતૃઓ પણ આ કથાથી ખૂબ પ્રસન્ન થતા હશે. એમના પુણ્યને પ્રતાપે આ કથા કરવાનો પરિવારને વિચાર આવ્યો. ત્યારે પૂજ્ય બાલસ્વામીના એ શબ્દો આપણે શ્રવણ કરીએ. શ્રીજી મહારાજ અને મોટા સદગુરુ સંતોના કૃપાપાત્ર સમસ્ત બાલધા પરિવારના પરિવારજનોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. બાલધા પરિવારના પિતૃઓની પવિત્ર સ્મૃતિમાં આપ સૌએ તારીખ 29 એપ્રિલથી 5 મે 2024 દરમિયાન શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું સુંદર આયોજન કર્યું છે. એ જાણીને ખૂબ સંતોષ અને પ્રસન્નતા વ્યક્ત કરીએ છીએ. સંપ્રદાયનો સુપ્રસિદ્ધ ઇતિહાસ છે કે ભગવાન શ્રી સ્વામિનારાયણ દાદા ખાચરને પરણાવવા જ્યારે ગાડા જોડીને ભટવદર ગયેલા, ત્યારે જતા અને વળતા પણ આ પીઠવડી ગામમાં રાત્રિ રોકાણ કર્યું હતું. એટલે આ ગામ શ્રીજી મહારાજની પદરજથી પાવન થયેલું અને મોટા સંતોનું કૃપાપાત્ર ગામ છે. આ પીઠવડી ગામ ગઢડા પ્રદેશનું અગ્રગણ્ય ગામ ગણાય છે. શ્રીજી મહારાજ છતાંના નંદ સંતોથી માંડીને અત્યાર સુધી મોટા મોટા સદગુરુ સંતોએ આ ગામના સત્સંગનું ખૂબ પોષણ કર્યું છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે સ્થાપેલ ગુરુકુલમાં આ ગામના અનેક વિદ્યાર્થીઓ સંસ્કાર સાથે શિક્ષણ પ્રાપ્ત કરીને સુસંસ્કૃત થયેલા છે અને હાલમાં પણ ઘણા વિદ્યાર્થીઓ વિદ્યાભ્યાસ કરી રહ્યા છે. એમાં પણ ગુરુકુલમાં મારો જ્યારે વિદ્યાભ્યાસ ચાલુ હતો ત્યારે તો આ ગામના લગભગ 20 જેટલા વિદ્યાર્થીઓ ગુરુકુલમાં ભણતા હતા. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે ગુરુકુલના માધ્યમથી પ્રવર્તાવેલ શૈક્ષણિક, સામાજિક અને ધાર્મિક સેવા કાર્યોમાં આ ગામના સુહાગિયા પરિવાર અને સાવલિયા પરિવારની જેમ બાલધા પરિવારનું પણ ખૂબ મોટું યોગદાન રહ્યું છે. ખાસ કરીને આજે અમે અક્ષર નિવાસી શ્રી મનુભાઈ ડાયાભાઈ બાલધાને યાદ કરીએ છીએ. તેઓ ખૂબ પરોપકારી જીવ હતા. અમે તો પ્રાથમિક શાળાના અભ્યાસકાળથી એના સાક્ષી છીએ. રાજકીય ક્ષેત્ર હોય કે ધાર્મિક ક્ષેત્ર, ગામનું કામ હોય કે સમાજનું, દરેક ક્ષેત્રમાં એમની સૂઝબૂઝ અને યોગદાન આજે પણ વિસરી શકાય તેમ નથી. આજે સમસ્ત બાલધા પરિવાર પૂર્વજોના પુણ્યના મીઠા ફળ પ્રાપ્ત કરીને સુખી છે. સાથે સાથે સત્સંગ પણ શિર સાટે રાખે છે. આ પરિવારના ભાઈઓની સત્સંગ પ્રત્યેની નિષ્ઠા અજોડ છે. પૂર્વજોની પાવનકારી સ્મૃતિમાં ચાલી રહેલ આ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞમાં વ્યાસપીઠ ઉપર બિરાજિત થઈ કથા શ્રવણ કરાવી રહેલા વિદ્વાન અને ભક્ત હૃદય વક્તા શાસ્ત્રી શ્રી શરદભાઈ વ્યાસને પણ આ પ્રસંગે અમે વંદન કરીએ છીએ. કુંભણ, સુરત વગેરે સ્થાનોમાં એમના મુખેથી કથા શ્રવણનો અમને અવસર પ્રાપ્ત થયો હતો. આ પ્રસંગે એનો પણ અમે આનંદ વ્યક્ત કરીએ છીએ. આ પ્રસંગે બાલધા પરિવારના આમંત્રણને માન આપીને પધારનાર ધામધામના સંતો મહંતોના ચરણોમાં પણ અમે વંદન કરીએ છીએ. બાલધા પરિવારના ભાઈઓએ પોતાના પૂર્વજોની સ્મૃતિમાં કરેલ આ આયોજન અનેક પરિવારોને પ્રેરણારૂપ છે. આ જ્ઞાન યજ્ઞથી શ્રીજી મહારાજ અને અક્ષરધામના મુક્તો આ બાલધા પરિવાર ઉપર પ્રસન્ન થાય અને આશીર્વાદ વરસાવે એવી પ્રાર્થના સહ બધાને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ.
આદરણીય વિનુભાઈને વિનંતી કરીએ અહીંયા સ્ટેજ ઉપર આવશે. પૂજ્ય બાલસ્વામીએ ખાસ ત્યાંથી ઠાકોરજીનો પ્રસાદીનો હાર મોકલાયો છે. પૂજ્ય ભંડારી સ્વામી અને પૂજ્ય નરનારાયણ સ્વામીએ પણ બધા ભક્તોને જય સ્વામિનારાયણ કીધા છે. તો બધા સંતો વિનુભાઈને હાર પહેરાવી સમસ્ત બાલધા પરિવારના પ્રતિનિધિ રૂપે સ્વાગત સન્માન કરશે. જય સ્વામિનારાયણ. પૂજ્ય સ્વામીએ ગાગરમાં સાગર ભરી અને સરસ મજાની વાત કરી. વિશ્વના ફલક ઉપર, વિશ્વના નકશા ઉપર લોકોને પીઠવડી ગામ શા માટે યાદ કરવું પડે છે? તો પીઠવડી ગામે 10 સ્વામિનારાયણ સંતો આપ્યા છે વિશ્વને ભેટ. 10 સ્વામિનારાયણ સંતો, અને આ તો પ્રસાદીનું ગામ છે. અને આ રીતે પીઠવડીને છે આજે વિશ્વના નકશા ઉપર બધાએ યાદ કરવું પડે, એક વાસ્તવિકતા છે. આભાર સ્વામીજી. ત્યારબાદ એક અગત્યની જાહેરાત. દકુભાઈ બાળદા અને વિનુભાઈનું સ્વાગત કરવા પરમ પૂજ્ય વાલદાસ બાપુ, ગુરુ શ્રી જગજીવનદાસ બાપુ મંડાળથી પધાર્યા છે. તો એમને વિનંતી કરું કે અહીંયા આવે અને દકુભાઈ તેમજ વિનુભાઈનું સમગ્ર બાળદા પરિવાર વતી શાલ ઓઢાડી અને એમનું સ્વાગત સન્માન સ્વીકારે. ત્યારબાદ આજ અહીંયા બાર એક સ્ટોલ છે, એમાં અહીંયા નવે નવી ખુરશી છે અને ગાદલા છે નવે નવા. એટલે જે કોઈ લોકોને પ્રસાદીના છે સસ્તામાં ઉપલબ્ધ થશે એટલે એને ઘરે ન લઈ જવા પડે. ખુરશીની કિંમત 300 રૂપિયા છે અને ગાદલાની કિંમત છે એ 400 રૂપિયા. એટલે જે લોકો તમને નામને એવું નોંધાવી દેવાનું, બાર સ્ટોલ છે અને ડિલિવરી છે એ કથા પૂરી થાય ત્યારે મળશે, જેની સમગ્ર શ્રોતા નોંધ લે. અગત્યની જાહેરાત કે કેટલાક વ્યક્તિઓ એવા છે કે સુરતથી નથી આવી શકા, ગુજરાતના અન્ય ખૂણેથી, જેમની ઉંમર છે, એમ છતાંય એ ટેલિવિઝનની અંદર, યુટ્યુબની અંદર જે તો એના માટે આપણે ભગવતી વિડીયો ફિલ્મ યુટ્યુબ ઉપર સર્ચ કરો એટલે ભગીરથ વિડીયો ફિલ્મ એ ઉપર સર્ચ કરશો એટલે આ લાઈવ કથા, આ સિવાય એમડી શો અને દિવાળીબા હાઈસ્કૂલ પીઠવડી એની ઉપર આ લાઈવ કથાનું પ્રસારણ છે એ આપ જોઈ શકશો. જેને આ લિંક જોઈતી હોય એ 8866663909 એ નંબર ઉપર ફોન કરશે, મેસેજ કરશે એટલે એમને આ લિંક પહોંચાડવામાં આવશે. હવે તમારા અહીં આજ પગલાં થવાના સમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની નીચી નજર થઈ ગઈ છે. તમે જો એટલે કે મહેમાનો જ ન હોય તો બધા કહી ઉઠે કે અમારી કાંઈક કસર રહી ગઈ છે. તો એવા બાળધા પરિવારને આંગણે જ્યારે મહેમાનો પધાર્યા છે ત્યારે એમને સ્વાગત માટે હું અહીંયા નામનું જાહેરાત કરું. એ બધા જ મહેમાનોને વિનંતી કે અહીંયા આવે અને આપણને જે કથાનું રસપાન કરાવે છે એવા શરદદાદાના હાથે ખેસ અને ભેટ છે એ સ્વીકારે. સૌ પ્રથમ હું વિનંતી કરીશ ઉમેશભાઈ બાબુભાઈ જાણી ભમોદરાવાળા સ્ટેજ પર આવશે. લાલ અને બધા આજથી હવે 4 દિવસ સતત 5 દિવસ સતત કાર્યક્રમ રાત્રિના પણ છે. આજ કેમ્પસની અંદર, આજ સભા મંડપની અંદર વિનુભાઈ ડાયાભાઈ બાળદા, મનુભાઈ ડાયાભાઈ બાળદા, બચુભાઈ ડાયાભાઈ બાળદાએ જે સ્કૂલ સ્થાપી અને એ સ્કૂલના 5800 વિદ્યાર્થીઓ ભણીને ગયા છે અને હાલ જે વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરે છે અને આપણા રસોડાની સેવાઓ જે વિદ્યાર્થીઓ આપે છે એવા વિદ્યાર્થીનો સાંસ્કૃતિક કાર્યક્રમ રાત્રે 8 થી 10 અને 10 વાગ્યાથી જે કોઈ બહેનોને રાસ ગરબા લેવાના હોય એ કાર્યક્રમ છે. એટલે સાંજે પણ બધા જ વ્યક્તિઓ પાછા જમી અને સભા મંડપમાં 8 વાગે આવી જાય એવી અમારી નમ્ર વિનંતી છે.
ઉમેશભાઈ બાબુભાઈ જાણી ભમોદરાવાળાને વિનંતી કરું કે સ્ટેજ પર આવે. લાલજીભાઈ, ત્યારબાદ લાલજીભાઈ વાડોદરિયા, દિનેશભાઈ સુહાગિયા, જેમણે બાપુને ઉતારો આપીને જેની સેવામાં અવિરત છે એવા દિનેશભાઈ સુહાગિયા ઝીંઝુડાવાળા, એ પણ અહીંયા પધારે, એ પણ એમનું સ્વાગત સન્માન સ્વીકારે. આ સિવાય મેરામભાઈ ગઢવી પણ રાતે આવવાના હોય તો એમનો પણ આપણે લાભ લેવાનો. કાળુભાઈ રાદડિયા પીપળીવાળા, ધીરુભાઈ બોરડ ગણેશગઢવાળા, નનુ કાકા ધારેશ્વર, હસમુખભાઈ સોજિત્રા, આ હસમુખભાઈ સોજિત્રા ધારેશ્વર, અતુલભાઈ માલાણી રાયડી, કેનિલભાઈ સાવલિયા, પ્રતિકભાઈ દુધાત, જિજ્ઞેશભાઈ સાવલિયા અમદાવાદથી પધારેલ હોય. આ બધા બાળદા પરિવારના આમંત્રણને માન આવીને પધાર્યા છે ત્યારે શરદ દાદાના હસ્તે મૂર્તિ તથા ખેસ સ્વીકારશે. ત્યારબાદ બિપિનભાઈ કાનાણી, નનુભાઈ માવજીભાઈ ઉકાણી શેલણાથી પધાર્યા છે. ત્યારબાદ ભાઈલાલભાઈ માવજીભાઈ ઉકાણી શેલણાથી પધાર્યા છે. કાનજીભાઈ માવજીભાઈ ઉકાણી શેલણાથી પધાર્યા છે. વિનુભાઈ ભોજલ સુરતથી પધાર્યા છે. વિપુલભાઈ વૈષ્ણવ જેતપુર તાલુકા પંચાયતના પ્રમુખ પણ અત્રે ઉપસ્થિત હોય તેઓ પણ અહીંયા મંચ પર આવશે. સુરેશભાઈ કોઠિયા જામકંડોળાથી પધાર્યા છે. અતુલભાઈ જામકંડોળાથી પધાર્યા છે. કરમશીભાઈ રૂપારેલિયા આંબાથી પધાર્યા છે. ધીરુભાઈ નાકરાણી પીઠવડી અને આપણે શ્રીજી કેળવણી મંડળ પીઠવડીના ટ્રસ્ટી ધીરુભાઈ નાકરાણી પણ અત્રે ઉપસ્થિત હોય, એમને પણ અહીંયા સ્વાગત સ્વીકારવા વિનંતી કરું. ભોળાભાઈ નાડા પીઠવડીથી પધાર્યા હોય તેઓ પણ અહીંયા આવે. ચતુરભાઈ જીવાભાઈ સુહાગિયા પીઠવડીથી અત્રે ઉપસ્થિત હોય તેઓ પણ અહીંયા આવે. ત્યારબાદ કેતુલભાઈ રામજીભાઈ દુદાત, રમેશભાઈ બાબુભાઈ રાદડિયા, ગોવિંદભાઈ ધીરુભાઈ રાદડિયા, દુલાભાઈ અંતુભાઈ વઘાસિયા, શૈલેષભાઈ નસીત, જગદીશભાઈ રામાણી, હર્ષદભાઈ ગઢિયા ચાડિયાથી પધાર્યા છે. કરશનભાઈ રામજીભાઈ ટાઢાણી ગણેશગઢથી પધાર્યા છે. કનુભાઈ શંભુભાઈ જોગાણી વાવેરાથી પધાર્યા છે. ચીમનભાઈ ગોંડલિયા વીરપુર ખંભાળિયાથી પધાર્યા છે. અને મુખ્ય મહેમાન તરીકે અત્યારે ગોપાલભાઈ ક્યાડા ગણેશગઢથી અને મનુભાઈ ક્યાડા પધાર્યા છે. તેઓને પણ હું વિનંતી કરું કે સ્ટેજ પર આવી અને બાળદા પરિવારનું સ્વાગત સ્વીકારે. ત્યારબાદ ધનજીભાઈ માંગુકિયા બારડાથી પધાર્યા છે. દિનેશભાઈ વાગડિયા ક્રાકસથી પધાર્યા છે. નિલેશભાઈ ભાલાળા જાબાળથી પધાર્યા છે. હરેશભાઈ ધાનાણી, મહેન્દ્રભાઈ ભાલાળા, જીતુભાઈ કુકડિયા પધાર્યા છે. એમને પણ હું સ્વાગત કરવા વિનંતી કરું છું. ત્યારબાદ કનુભાઈ ગજેરા સમઢિયાળાથી અહીંયા પધાર્યા છે, એમને પણ વિનંતી કરું. હિંમતભાઈ રૂપારેલિયા કાના તળાવથી અહીંયા પધાર્યા છે, એમને પણ વિનંતી કરું. રમેશભાઈ રાખોલિયા શાંતિનગરથી પધાર્યા છે, એમને પણ વિનંતી કરું કે અહીંયા આવીને સ્વાગત સ્વીકારે. ત્યારબાદ સંજયભાઈ ઝીંઝુડા, કાનજીભાઈ ઝીંઝુડા, ભાબલુભાઈ ઝીંઝુડા, ભૂપતભાઈ જેબલિયા, હા મનુભાઈ મંત્રી પીઠવડીથી પધાર્યા. આ બધાને બાળધા પરિવાર વતી ખેસથી અને મૂર્તિથી સ્વાગત સ્વીકાર કરે એમને સ્ટેજ પર આવવા વિનંતી કરું. એમના દીકરા પ્રતાપભાઈ.
રસાથી ને બોલો ખોડાભાઈ ત્યારબાદ રસાથી ખોડાભાઈ મુરલીધર જીનમાંથી અત્રે ઉપસ્થિત હોય એમને પણ સ્વાગત સ્વીકારવા વિનંતી કરું. ઘનશ્યામભાઈ ખોડી ગભરુભાઈ ધારેશ્વરથી પધાર્યા હોય એમને પણ સન્માન સ્વીકારવા માટે વિનંતી કરું. ઘનશ્યામભાઈ મનુભાઈ ભાઈ તમે કાગળમાં લખી નાખો. ઘનશ્યામભાઈ મનુભાઈ સોની અત્રે ઉપસ્થિત હોય એમને પણ સ્વાગત સ્વીકારવા વિનંતી કરું. પંકજભાઈ ઉનાવા. હલો, સરપંચ ઝીંઝુડા પંકજભાઈ ઉનાવા, ઝીંઝુડાના સરપંચ અને આપણી શાળાના વિદ્યાર્થી. જોકે અહીંયા આજુબાજુમાં જેટલા ગામડા છે એના બધાના સરપંચ છે એ દિવાળી હાઈસ્કૂલ પીઠવડીના વિદ્યાર્થી છે, એટલે એ આપણા માટે ગૌરવની વાત છે. એવા પંકજભાઈ ઉનાવાને વિનંતી કરું. ઘનશ્યામભાઈ મનુભાઈ સોનીને વિનંતી કરું કે સ્વાગત સન્માન સ્વીકારે. અને ખાસ કરી પીઠવડીના લખુભાઈ ખુમાણ અને સ્વર્ગસ્થ મનુભાઈ ડાયાભાઈ બાળધા એ ખાસ અંગત મિત્રો હતા અને એ પરંપરા હજી પણ ચાલુ રહી છે. તો એમના લખુબાપુના દીકરા રામકુભાઈ ખુમાણ પણ અત્રે ઉપસ્થિત હોય તો એમને પણ વિનંતી કરું કે અહીંયા આવી અને બાળધા પરિવાર વતી એમનું સ્વાગત સન્માન સ્વીકાર કરે. રામકુભાઈ ખુમાણ. જયંતિભાઈ વાવેરા પણ અત્રે ઉપસ્થિત હોય એમને સ્વાગત સ્વીકારવા માટે વિનંતી કરું. કેમ કે આમાં બે અલગ અલગ હવે ત્યારબાદ હિંમતભાઈ સાવલિયાને વિનંતી કરું મોલડીથી પધાર્યા સ્ટેજ પર આવે. દિનેશભાઈ નાથાભાઈ સાંગાણી સલડીથી પધાર્યા. નરસિંહભાઈ માલસિકાવાળા, ભનુભાઈ એકલેરાવાળા, પૂનાભાઈ મોલડીવાળા, કનુભાઈ કેરાળાવાળા, દેવશીભાઈ કેરાળાથી પધાર્યા છે. વિનુભાઈ કેરાળાથી પધાર્યા છે. બાબુભાઈ રાદડિયા સાકરપરાથી પધાર્યા છે. દકુભાઈને વિનંતી કરું કાંઈ સ્ટેજ પર આવે. વિક્રમભાઈને દકુભાઈ સ્ટેજ પર આવે વિનંતી કરું. હલો, જયસુખભાઈ બરવાળિયા પણ અત્રે ઉપસ્થિત હોય. સ્વાગત સન્માન માટે એમને બોલાવું છું. દકુભાઈને વિનંતી કરું કે અથવા બાળધા પરિવારના કોઈ પણ સભ્ય આવે અહીંયા.
બાળદા પરિવારના સભ્યને વિનંતી કરું કે 2-3 જણા અહીંયા આવે. વિનુભાઈ કેરાળાથી પધાર્યા છે. જયસુખભાઈ બરવાળિયા પણ અત્રે ઉપસ્થિત હોય, એમને સ્વાગત સ્વીકારવા માટે વિનંતી કરું. બાબુભાઈ રાદડિયા સાકરપરા, દામજીભાઈ ઠાકરસિંહભાઈ ગાધકડા, મનસુખભાઈ બાબુભાઈ રાદડિયા, ઘનશ્યામભાઈ વેકરિયા ખોડીથી ઉપસ્થિત હોય. મગનભાઈ ગાજીપરા ચરખાથી, રમેશભાઈ રાદડિયા ઝીંઝુડાથી, જયેશભાઈ પાનસેરિયા સુરતથી, પિયુષભાઈ કસવાળા સુરતથી ઉપસ્થિત હોય, એમને હું અહીંયા આવકારું છું. ત્યારબાદ વિનુભાઈ જોગાણી વાવેરા, પ્રાગજીભાઈ જાગાણી વાવેરા, દેવચંદભાઈ બારસિયા, આ બધાનું અહીંયા બાળદા પરિવાર સ્વાગત કરવા ઈચ્છે છે, એમને વિનંતી કે અહીંયા પધારે. આજ દિવાળીબા હાઈસ્કૂલ પીઠવડીના વિદ્યાર્થીઓ અહીંયા જે બેઠા છે, હું જ્યારે જમવા જાઉં, મારે એ વિદ્યાર્થીનું કામ છે, હું જમવા જાઉં ત્યારે જ મારે યારે આવવાનું છે અને જમી અને દિવાળીબા હાઈસ્કૂલ પીઠવડીના વિદ્યાર્થીની સેવા સવારમાં હોય એટલે એને બપોર પછી કાર્યક્રમ શરૂ થાય ત્યારે આવવાનું છે. પીઠવડીના વિદ્યાર્થીઓએ કાર્યક્રમ શરૂ થાય ત્યારે આવવાનું છે, એ પહેલાં આવવાનું નથી. ઘરે આરામ કરવાનો, સવારમાં સેવા આપી એટલે. પીઠવડીના બધા જ વિદ્યાર્થી ભાઈઓ બહેનો. વાલજી બાપા નસીદ અહીંયા અભરામપરાથી ઉપસ્થિત હોય અને એવા વડીલ પરિવારનું બાળધા પરિવાર સ્વાગત કરવા ઈચ્છે છે. મૂર્તિ અને ખેસ પહેરાવી એમનું સ્વાગત. રાધે
विभूषितकरा नवनीरदाभा पीताम्बरा वरुणबिम्बफला धरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखा दरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। योऽन्तः प्रविश्य मम वाच मिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधर स्वधाम्ना अन्याश्च हस्तचरणं श्रवणात्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं प्राणान्नमो भगवते पुरुषाय। राम कृष्ण हरि मुकुंद मुरारी राम कृष्ण हरि मुकुंद मुरारी राम कृष्ण हरि मुकुंद मुरारी राम कृष्ण हरि
બાલકૃષ્ણ ભગવાનની જય. રાજા રામચંદ્ર ભગવાનની જય. સદગુરુ ભગવાનની જય. શ્રી ગોવર્ધનનાથની જય. સહજાનંદ સ્વામી મહારાજની. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. યમ પ્રવ્રજन्तमनुपेत મપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર પુત્રેતિ તન્મયતયા તરવોభిનેદુ સ્તમ સર્વભૂત હૃદયં મુનિમાનતોસ્મિ. નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લારવિંદા યત પત્ર નેત્ર યેન ત્વયા ભારત તૈલપૂર્ણા પ્રજવાલિતો જ્ઞાનમય પ્રદીપ. પ્રજવાલિતો જ્ઞાનમય પ્રદીપ. પ્રજવાલિતો જ્ઞાનમય પ્રદીપ. પ્રભુનંદ કુમારો મેં સ્વામિની વૃષભાનુજા. કૃતાર્થોહમ કૃતાર્થોહમ કૃતાર્થોહમ. સવારની કથામાં જે આપણે દર્શન કરતા હતા, ભગવાન વેદવ્યાસજીએ ભાગવતની રચના કરી, વેદો પુરાણો બધું બનાવ્યું, મહાભારતની રચના કરી, પણ સંતોષ નથી. અને પરિણામે નારદજીના કહેવાથી, વ્યાસજીના ગુરુ નારદજી છે. આ ભાગવતની જે પરંપરા છે એમાં ભગવાન નારાયણે આ ભાગવત બ્રહ્માજીને આપ્યું છે. બ્રહ્માજીએ પોતાના પુત્રો સનતકુમારોને આપ્યું. સનતકુમારોએ આ ભાગવત નારદજીને આપ્યું. નારદજીએ ભગવાન વેદવ્યાસને આપ્યું છે. અને ભગવાન વેદવ્યાસે આ કથા પોતાના પુત્ર ભગવાન શુકદેવને આપી છે. અને શુકદેવજીએ રાજા પરીક્ષિતને આ કથા સંભળાવી છે. આ આખી પરંપરા છે. તો ભગવાન વેદવ્યાસે ભાગવતની રચના કરી. રચના કર્યા પછી ભગવાન વેદવ્યાસને એમ થયું કે હું તો હવે વૃદ્ધ બન્યો, હવે આ ભાગવતને લોક હૃદય સુધી કોણ પહોંચાડે. પછી એણે એવો નિર્ણય કર્યો કે ભાઈ કોઈ જન્મથી યોગી મને મળે, જન્મથી યોગી, એને હું આ ગ્રંથ આ કથા આપી દઉં તો એ જગતમાં એનો પ્રસાર કરે. પ્રચાર નહીં, પ્રસાર. કાન સુધી પહોંચાડવું એનું નામ છે પ્રચાર, અને હૃદય સુધી પહોંચાડવું એનું નામ છે પ્રસાર, પ્રસરી. હવે આનો પ્રસાર કોણ કરે? જન્મથી યોગી હોય આ કરે. પછી બહુ યાત્રા કરીને ખૂબ ખોજ કરી, પણ કોઈ જન્મથી યોગી ન મળ્યું.
ત્યાગી વૈરાગી યોગી મળ્યા ઘણા, પણ બધા ભોગવ્યા પછીના. કોઈને 50 વર્ષે વૈરાગ આવેલો અને કોઈને 60 આવેલો. ભગવાન વેદવ્યાસને એમ થયું શું કરું? ઋષિઓને પૂછવામાં આવ્યું. ઋષિઓએ કહ્યું કે તમને જન્મથી યોગીની તલાશ હોય તો મહારાજ એક કામ કરો, ભગવાન શિવની આરાધના કરો. શિવ તમારે ત્યાં પુત્ર બનીને અવતાર લે તો આ કાર્ય થાય. ભગવાન શંકરની આરાધના કરીએ. ભગવાન શિવજી તુરંત પ્રસન્ન થયા છે. આ સંસારમાં તાત્કાલિક પ્રસન્ન થનારા કોઈ ભગવાન હોય તો એ ભગવાન શિવ છે. એટલા માટે એનું નામ છે આશુતોષ. તોષનો અર્થ નીકળે છે રાજી થનારા, અને આશુનો અર્થ નીકળે છે તુરંત. આશુતોષ. ભગવાન શિવની આરાધના કરી, ભગવાન શિવ પ્રસન્ન થયા. ભગવાન વેદવ્યાસને કહ્યું મહારાજ માગો તમને શું આપું? ભગવાન વેદવ્યાસે કહ્યું કાંઈ જોઈતું નથી, મેં એક ગ્રંથ લખ્યો છે, મેં શ્રીમદ ભાગવતની રચના કરી છે, એનો પ્રસાર કરવા માટે તમે મારે ત્યાં પુત્ર બની અને આવો. ભગવાન શંકરે કીધું મને આવું કંઈ ફાવે નહીં, હું બધાનો બાપ છું, મને બેટો કાં બનાવો છો? તમે કહેતા હો તો બાપુજી થાવ. ભગવાન વેદવ્યાસે કીધું બાપ તો છો જ, બેટા બનો તો આનંદ આવે. ના પાડી. ભગવાન વેદવ્યાસે કહ્યું પ્રભુ તમને સમાધિ લાગે છે? એટલે ભગવાન શંકરે કીધું સમાધિનો તો હું અધિષ્ઠાતા છું. આપણે ત્યાં ભગવાન શિવ સમાધિના અધિષ્ઠાતા છે. આ સંસારના કોઈ પણ ધર્મમાં, કોઈ પણ સંપ્રદાયમાં આંખ બંધ કરવાનો રિવાજ હોય, એ તમામ ધ્યાનનો માલિક ભગવાન શિવ છે. એટલે ભગવાન શંકરે કીધું સમાધિનો તો હું અધિષ્ઠાતા છું. ભગવાન વેદવ્યાસે કહ્યું મારા સમાધિના તમે અધિષ્ઠાતા, પણ તમને સમાધિ લાગે ક્યારે? સમાધિ છે ને યોગની ક્રિયા છે, અને યોગમાં પહેલા આસન, પછી પ્રાણાયામ. આ બધું કરતા કરતા યોગના જે 8 અંગ છે, અષ્ટાંગ યોગ, એમાં 8મી સમાધિ આવે. એમાં ધ્યાન ધારણા બધું કરતા પસાર કરતા કરતા છેલ્લે સમાધિ આવે. મહારાજ તમારે પહેલા આસન સિદ્ધ કરવું પડે, પ્રાણાયામ કરવો પડે. હવે આસન સિદ્ધિ એટલે 2-5 કલાક એક આસને બેસવાની ટેવ, એનું નામ છે આસન સિદ્ધિ. સમાધિ લાગ્યા પછી કેટલા કલાકો નીકળે કંઈ નક્કી નહીં. પછી આપણે અડધો કલાકે ખૂણા ફેરવવા પડે તો સમાધિ ન લાગે. એટલે પહેલા આસન સિદ્ધ કરવું, અને પછી પ્રાણને જીતવા માટે સમાધિ લાગે અને ભૂખ લાગી તો, સમાધિ લાગી તરસ લાગી તો, સમાધિનો બરાબર સમય થયો ને ઊંઘ આવી તો, એટલે પ્રાણને જીતવો પડે અને એના માટે પ્રાણાયામ કરવો પડે. બહુ સુંદર વિધાન છે આપણે ત્યાં પ્રાણાયામ. યોગની પ્રક્રિયા એમ કહે છે કે વ્યક્તિ પોતાના શ્વાસના ઉપર ધ્યાન રાખે, એનું નામ છે પ્રાણાયામ. હું કેવા અને કેટલા શ્વાસ લઉં છું, કેવી રીતે લઉં છું, કેટલા પ્રમાણમાં લઉં છું. આપણે દિવસના 21,600 શ્વાસ લઈએ છીએ. મિનિટના 14 થી 15ની ગણતરી છે. 1 મિનિટના 14 થી 15 એ નિયમિત શ્વાસ છે. પછી એના કરતાં વધારે લઈએ તો યોગની પ્રક્રિયા એમ કહે છે કે આયુષ્ય ઘટે છે.
અને એના કરતાં શ્વાસ ઓછા લઈએ તો આયુષ્ય વધે છે. કૂતરો 20 વર્ષ જીવે, કારણ વગરનો શ્વાસ લેતો હોય, દોડ્યો ન હોય, કોઈને કરડ્યો ન હોય, કાંઈ મહેનત ન કરી, આમ તો બેઠા બેઠા હાંફતો હોય, એનું આયુષ્ય ઓછું છે. કાચબો 2-3 મિનિટે એક શ્વાસ લે અને એટલા માટે 300-400 વર્ષ જીવે છે. આપણા ગંગા સતી એમ કહે છે કે 21,600 કાળ ખાશે. વીજળીને ચમકારે મોતીડા પરો પાનબાઈ, મોતીડા પરો પાનબાઈ, અચાનક અંધારા એ થાશે જી. વીજળીને ચમકારે મોતીડા પરો પાનબાઈ, અચાનક જોત રે જોતામાં દિવસો વયા રે જાશે પાનવા. જોત રે દિવસો વયા જાશે પાનવા. 21,600 કાળ થાશે. 21,600 માણસ રોજના 21,600 શ્વાસ લે છે. અને મહાપુરુષો એમ કહે છે કે માણસે જો બની શકે તો રોજના 21,600 જાપ કરવા જોઈએ પ્રત્યેક શ્વાસ. આવું મહાપુરુષોએ કહ્યું છે. એટલે પ્રાણને જીતવો પડે, પ્રાણાયામ કરવો પડે. એમ કરતા કરતા છેલ્લે સમાધિ આવે. ભગવાન વેદવ્યાસે ભગવાન શિવને કહ્યું, મહારાજ ન તો તમારે આસન સિદ્ધ કરવું પડે, ન પ્રાણાયામ, કાંઈ નહીં, વાત કરતા કરતા તમને સમાધિ લાગે એવું તમને બતાવું તો. એટલે ભગવાન શંકરે કીધું, કમાલ છે, વાત કરતા કરતા સમાધિ. હા મહારાજ, મેં એક એવા ગ્રંથની રચના કરી જેની કથા કરતા કરતા તમને સમાધિનો અનુભવ થશે. ભગવાન શંકરે કહ્યું, તો મહારાજ મને જલ્દી આપો ને, હું હમણાં જ ચાલુ કરી દઉં. ત્યારે ભગવાન શંકરને કહ્યું કે મારે ત્યાં પુત્ર બનીને આવો તો તમને આપું. ભગવાન શિવજી લોભાયા. ભાગવત 2 રીતે સમાધિનો ગ્રંથ છે. એક તો સમાધિ ભાષા છે, ભાગવતની ભાષા સમાધિ છે. બીજું, ભાગવતની કથા માનવને સમાધિનો અનુભવ કરાવે છે. જાગતા સમાધિ. અક્ષર એવું બન્યા કરે છે. 2.5-3 કલાકે કથા પૂરી કરીએ ત્યારે ઘણી વખત અમને એવું લોકો કહે કે આ 3 કલાક ક્યાં નીકળી ગયા અમને ખબર ના રહે. હવે કળિયુગમાં આ 3 કલાક ક્યાં નીકળી જાય એ ખબર ના રહે તો અમને તો એમ જ લાગે કે એ સમાધિ છે. ત્રણ કલાકની ક્યાં વાત કરો, 7 દિવસ કેમ પૂરા થઈ જાય એ ખબર નથી રહેતી. હજી આપણને એમ થાય કે ગઈકાલે શરૂ કર્યું, 7 દિવસ નીકળી ગયા. આ સમાધિ છે. કથામાં બેઠા પછી વ્યક્તિ પોતાના વ્યસનને ભૂલી જાય છે. આ સમાધિ છે. એવા મેં જોયા છે, ભગીરથભાઈ, ચેઇન સ્મોકર. હા, અંગ્રેજીમાં એને ચેઇન સ્મોકર કહે. આપણી ભાષામાં દોરે દોરો. એ માચીસ ન રાખે, દિવાસળી ન રાખે, હા, બીડીથી જ બીડી સળગાવે. હા, ચેઇન.
એવા લોકો 3-3 કલાક બીડી વગર બેસી રહે, તમને નથી લાગતું કે આ સમાધિ છે? ઓલા તમાકુ વાળા તાળી પાડ્યા વગર એમને આમ બેહી રહે, નથી લાગતું આ સમાધિ છે? ખબર નથી પડતી. એટલે ભગવાન શંકરને કહ્યું તમને વાત કરતા કરતા સમાધિ. બોલે જલ્દી આપો, પુત્ર બનીને આવો તો આપું. પરિણામે ભગવાન શિવજી લોભાયા અને ભગવતી અરણી ગર્ભવતી બન્યા. સમય ગયો, 9 મહિને જન્મ થવો જોઈએ, પણ મહિનાઓ નીકળ્યા, વર્ષો નીકળ્યા. આમ કરતા કરતા ભગવાન શિવજી 16 વર્ષ સુધી માના ઉદરમાં રહ્યા છે. 16 વર્ષ સુધી. પછી ભગવાન શંકરને પ્રાર્થના કરીને કહ્યું, પ્રભુ હવે આટલો વખત વીત્યો, હવે તો આપ અવતાર લ્યો. ત્યારે ભગવાન શંકરે ગર્ભમાંથી કહ્યું કે મને બીક લાગે છે. કોની બીક લાગે? શેની બીક લાગે? ભગવાન શંકરે કહ્યું, વિષ્ણુ ભગવાનની માયા તરવી બહુ કઠિન છે. દેવી મહેશામ ગુણમયી મમ માયા દુરત્તયા. મને માયાની બહુ બીક લાગે. ત્યારે ભગવાન શંકરને કહ્યું, તમારું આ બહાનું છે માયા. તમને માયા ક્યાં હેરાન કરવા? તમે તો માયાતીત છો, ગુણાતીત છો. તમને માયા હેરાન નહીં કરે. નમા મીશ મીશા નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહં ચિદાકાશ વાસમ ભજેહં નિરાકાર મોકાય મૂલમ પુરીયમ ઇન્દ્રિયાતીત છો, તમે ગુણાતીત છો. તમને માયા હેરાન નહીં કરે. આપ આવો. પછી ભગવાન શંકરે નિર્ણય કર્યો કે હું સંસારમાં જાઉં, જગતમાં જાઉં, પણ જગતમાં રહું તો મને માયા હેરાન કરે, પણ કોઈ હિમાલયની ગુફામાં જઈ અને સમાધિમાં બેસું તો મને માયા ક્યાં હેરાન કરવાની છે. અને પરિણામે એનો જન્મ થયો. જન્મીને તરત ભાગ્યા. ભગવાન વેદ, મેં તમને ગઈકાલે થોડી આ વાત કરી હતી કે દોડ્યા છે, લગભગ આજે જ કરી હતી. ભગવાન વેદવ્યાસજી પાછળ દોડ્યા. દીકરા ઊભો રહે, દીકરા ઊભો રહે, દીકરા ઊભો રહે. વૃક્ષમાં પ્રવેશ કરી ભગવાન સુખદેવજીએ વૃક્ષ દ્વારા પોતાના પિતાને ઉપદેશ કર્યો. ભગવાન સુખદેવજી જતા રહ્યા, કોઈ પર્વતની કંદરામાં બેસી સમાધિસ્થ બન્યા. ભગવાન વેદવ્યાસને એમ થયું કે હવે આ ભગવાન શિવને પાછા લાવવું કઈ રીતે. બહુ સુંદર યુક્તિ કરી. પોતાના જે શિષ્યો હતા એ શિષ્યોને કહ્યું, તમે જંગલમાં જઈ, આ પર્વતોમાં જઈ અને ભાગવતના મંત્રોનું ગાન કરો. સુખદેવજીના કાનમાં ભાગવતનો શ્લોક જશે એટલે એના ચિત્તનું આકર્ષણ થશે. મૂળ ફરક ઈ છે, સુખદેવજી નિર્ગુણી છે. ભગવાન નરાકાર રૂપ ધારણ કરી અને આ સંસારમાં લીલા કરે એ વાત સુખદેવજીની બુદ્ધિમાં ઉતરતી નથી. એ સદૈવ નિરાકાર છે.
હવે જે નિરાકાર ને ભજે અથવા તો નિરાકારી છે એને સાકારી કરવા છે. કથા તો જ થાય ને, સાકારને ભજે એ જ કથા કરી શકે. જેને મૂર્તિમાં નિષ્ઠા હોય એ જ કથા કરી શકે, જેને પ્રભુની લીલામાં રસ હોય. હવે ભગવાન ક્યારે નિરાકાર રૂપ ધારણ જ ન કરે એવી જેને સમજણ છે એને કથામાં રસ ક્યાંથી પડે? હવે એને આ કરવું છે અને એટલા માટે ભાગવતના મંત્રો સંભળાવવાનું નક્કી કર્યું. બેની ટોળી શિષ્યોની ભાગવતના મધુર અવાજે મંત્રો બોલે છે. સુખદેવજીની ગુફા આવી. ભરદ્વાસ કાનક કપિશમ ભરદ્વાસ કાનક કપિશમ વૈજયંતીમ ચ માલામ વૈજયંતીમ ચ રંધ્રાન વેદો રધર સુદયા રંધ્રાન વેદો પૂરયં ગોપવૃંદે પૂરયં કૃષ્ણ ભગવાનના રૂપની ચર્ચા છે. કૃષ્ણ કેટલા સુંદર છે એની વાત છે. હવે જે નામરૂપને મિથ્યા માને છે એને રૂપ સંભળાયું છે. બરહા પીડમ નટવર બપુ કર્ણયો કર્ણિકા. આ પરમાત્માના સ્વરૂપની વાત સાંભળીને સુખદેવજીને એમ થયું કે કૃષ્ણ આટલા રૂપાળા છે, આટલા સુંદર છે, અને જો આટલા બધા સુંદર છે તો પછી મારે કાંઈ કરવાની જરૂર નથી. એની છબીની સામે બેસી રહું તોય મને આનંદ મળતો રહેશે.
જે સમાધિથી આનંદ મળે છે એ આનંદ મને એની છબી સામે બેસવાથી મળી જતો હોય તો આ સમાધિની માથાકૂટમાં શું કામ પડવું? આસન સિદ્ધ કરવું ને પ્રાણાયામ કરવો ને ધારણા કરવી, આ બધી કેટલી બધી માથાકૂટ. એ જ આનંદ મને એની છબી સામે બેસવાથી મળી જાય, એની તસવીરની સામે બેસવાથી એ જ આનંદ મને મળી જાય. એટલે થોડું મન લોભાયું, ચાલ કૃષ્ણ તરફ જાઓ. પણ ત્યાં પાછળથી વિચાર આવ્યો કે કૃષ્ણ તો સગુણ સાકાર છે, એને તો પૂજા કરો, એની આરતી કરો, એને ભોગ ધરાવો. મારે આમાં ભોગ કાઢવો ક્યાંથી? કારણ કે મારી પાસે લંગોટીના વાંધા, હવે આમાં ભોગ ક્યાંથી, રાજભોગ ક્યાં કાઢવો ક્યાંથી? સુખદેવજી આ નિર્વસ્ત્ર છે, એ વસ્ત્ર નથી પહેરતા. અમારા બ્રહ્મ કર્મમાં બે વસ્તુ અનિવાર્ય છે, એક શિખા અને એક જનોઈ. સુખદેવજીએ શિખા પણ નથી રાખી ને જનોઈ પણ નથી. કોઈ બંધન નહીં, છાપ તિલક સબ છોડ દિયા, કોઈ છાપ નહીં, કોઈ અલક્ષ લિંગો એવું લખ્યું છે. તમે સુખદેવજીને જોયા પછી નક્કી ન કરી શકો, એનો વર્ણ નક્કી ન કરી શકો, એનો આશ્રમ નક્કી, આ સંન્યાસી છે, બ્રહ્મચારી છે, ગ્રહસ્થી છે, કાંઈ નક્કી નથી. અલક્ષ લિંગો. આમાં સુખદેવજી કૃષ્ણ ભગવાન તરફ થોડા ખેંચાયા. પાછળથી વિચાર આવ્યો કે ભાઈ મારી પાસે તો કાંઈ સામગ્રી હોય નહીં અને કૃષ્ણ ભગવાનની પૂજા મારાથી કાંઈ થાય નહીં, એ તો સગુણ છે, સાકાર છે, અને એમાં એને કાંઈ વળી ઓછું વધતું થયું તો એને ખોટું લાગી જાય ને બધું, એના કરતાં આપણો આ સારો નિર્ગુણ. એવું જ આ વિચાર મનમાં આવ્યો. ત્યાં પાછળથી બે શિષ્યો નીકળ્યા, એના મુખમાંથી એક શ્લોક નીકળ્યો, એ સુખદેવજી મહારાજની શંકાને તોડી નાખી. ઓહો બકી જીગામ સયાપાય અહો બકીયમ. બકી એટલે પૂતના. પૂતનાનું સાચું નામ છે બકી. પૂતના તો એટલા માટે ભાગવતમાં નામ આપ્યું છે કે પુત્ર વગરની છે, એટલા માટે પૂતના. બાકી સાચું નામ છે બકી. બે ભાઈઓ અને એક બેન કંસના દરબારમાં નોકરી કરે છે. અઘાસુર, જે અજગર બનીને પ્રભુને મારવા આવ્યો હોય, અઘાસુર એ પૂતનાનો સગો ભાઈ છે. અને બકાસુર, બગલો બનીને જે પ્રભુને મારવા આવ્યો હતો વૃંદાવનમાં, એ પૂતનાનો સગો ભાઈ છે. એનું નામ છે બકો, પણ અસુર છે એટલે બકાસુર. અને આ છે બકી. અહો બકીયમ સ્તનકાલકૂટ. આ પૂતના, આ બકી, બકાસુરની બહેન. સ્તન ઉપર કઠિનમાં કઠિન વિષ લગાવી અને પ્રભુને મારવા ગઈ. ઝેરના એ પ્રકારો આવે ને, એમાં કાલકૂટ નામનું છે, જે કઠિનમાં કઠિન. અહો બકીયમ સ્તન કાલકૂટમ. એ કાલકૂટ નામનું વિષ સ્તન ઉપર લગાવી અને પ્રભુને પાવા ગઈ હતી, અને એણે પ્રભુને ઝેર પાયું પૂતનાએ. એના બદલામાં કૃષ્ણએ પૂતનાને શું આપ્યું? ગતિ ચિતામ તતોન્યમ. ચિતા કંવા દયાલુ. કંવા
શરણમ વ્રજે ઝેર પાનારી પૂતનાને પરમાત્મા કૃષ્ણએ ગતિ આપી, મુક્તિ આપી. લેભે ગતિ, ગતિ એટલે વૈકુંઠ આપ્યું, પોતાનું ધામ આપ્યું, ગોલોક આપ્યું. સુખદેવજીને એમ થયું આ તો ઝેર પાનારને મુક્તિ આપી દે છે, આના જેવો આ સંસારમાં કોઈ દયાળુ ખરો? અને બીજું કે એના શરણે ન જવાનું કોઈ કારણ ખરું? કંવા દયાલુ શરણમ વ્રજે મહા. એટલે એની સમાધિ ભંગ થઈ અને પેલા શિષ્યોને પૂછો, આ તમે જે શ્લોકો બોલો છો એ શેના છે? બોલે મહારાજ ભાગવત પુરાણના. આવા કેટલા છે? બોલે મહારાજ આ તો અમે તમને ખાલી સેમ્પલ બતાવ્યું છે, ખજાનો તો આખો બાકી છે. આવા તો 18,000 શ્લોક છે. પછી પૂછું આની રચના કોણે કરી? ત્યારે કહ્યું તમારા પિતા ભગવાન વેદવ્યાસે. સુખદેવજી નાચવા લાગ્યા. સુખદેવજીને એમ થયું આ તો મારા પિતાની સંપત્તિ છે, અને પિતાની સંપત્તિનો અધિકાર સર્વ પુત્રોનો જ હોય. આ શાસ્ત્રો છે ને એ ભારતની સંપત્તિ છે. ભારતના પુરાણો, ભારતના વેદો, ભગવદ્ ગીતા, મહાભારત આદિ જે કાંઈ સત્સાહિત્ય છે એ ભારતની સંપત્તિ છે. એ તો ખબર નહીં ક્યાંથી સૂત્રો બારા આવ્યા, આ ભારત ગરીબ દેશ છે, ભારત ગરીબ છે. ના, ગરીબ હતો નહીં, પણ આ અમુક લોકોએ ભાષણો કરીને ગરીબ કરી નાખ્યો. હા, ગરીબ હતો નહીં, પણ એવા ભાષણો કર્યા કે આમ નથી દીઠી ભૂખને છતાં એ ભૂખ પર બોલે. આપણા ભારતમાં આવું થાય, ભૂખને ભાળી ન હોય, ભૂખ લાગે ત્યારે શું થાય એની ખબર ન હોય, ભૂખ્યો રહ્યો ન હોય. હા, પણ એને ભૂખ ઉપર પ્રવચન કરવા કયો 3 કલાક માઇક તોડી નાખે. ભૂખને ભાળી ન હોય પણ ભૂખ ઉપર ભાષણ કરે. નથી દીઠી ભૂખને છતાંય ભૂખ પર બોલે, અને અનીતિમય ભર્યું જીવન સભામાં નીતિ પર બોલે. જીવનનું કોઈ ઠેકાણું ન હોય અને નીતિશાસ્ત્રોની વ્યાખ્યા કરતો હોય. પરાઈ નારીને દેખી નયન જેના આમ તેમ ડોલે, અને પાછો એ જ સભામાં ઊભો થઈ અને બ્રહ્મચર્ય ઉપર બોલે. આ ભારતમાં હાલે. પછી તો વ્યાસપીઠને પણ લીધી. કવિ કોઈને છોડાય નહીં ને. ઈર્ષા, મદ, મમતા અને લોભમાં પાંગળો થઈ અને વ્યાસની ગાદી ઉપર જઈને ભક્તિ પર બોલે. ઈર્ષાનું પૂતળું હોય, મદ, મમતા, લોભી હોય, પણ પાછો એ ભક્તિની વ્યાખ્યા કરતો. નથી દીઠી ભૂખને છતાં એ ભૂખ પર. એટલે આ ભારત ગરીબ છે નહીં. જે દેશમાં શાંતિના ખજાના હોય, જે દેશનું દિલ એટલું બધું વિશાળ હોય કે પૃથ્વી પર વસતા લોકો એ આપણા ભાઈઓ છે. વસુધૈવ કુટુંબકમ. વસુધા એટલે પૃથ્વી. આપણા શાસ્ત્રોએ એને કુટુંબ માન્યું છે. જે દેશની વિચારધારા આ હોય, એક વસ્તુ નક્કી છે, અત્યારે વિશ્વ કેટલું અશાંત છે. જ્યાં જુઓ ત્યાં મારકાપની વાત ચાલે. જ્યાં સુધી સનાતન ધર્મને શરણે નહીં આવે ત્યાં સુધી વિશ્વ સુખી નહીં થાય. કારણ કે સનાતનના જે સિદ્ધાંતો છે, કીડીને પણ મારવાનો અધિકાર નથી. આપણો સનાતન એમ કહે છે એને પણ લોટ નાખીને જીવાડો. વિશ્વની સંસ્કૃતિ ત્યાં સુધી જઈને અટકી ગઈ, જીવવા દ્યો. આ વિશ્વ કોઈ પણ ધર્મની સંસ્કૃતિ લ્યો, એને જીવવા દ્યો. બસ
સનાતન ધર્મ થોડોક આગળ વધ્યો છે. માત્ર જીવવા દ્યો નહીં, જીવાડો. જીવવા દ્યો એટલે કઈ રીતે? કોઈ માણસ ગાય ભૂખી છે અને એને ચારો નથી, તો હવે આપણે એને છોડી કેમ દે? જીવવા દ્યો. પણ કેમ જીવે? વિશ્વની બીજા બધા ધર્મોની સંસ્કૃતિ આખે જીવવા દ્યો, બસ એને નિરાતે જીવવા દ્યો. કોઈ માણસ અન્ન વગરનો ભૂખ્યો ટળવળે, દવા વગરનો કોઈ ભૂખ્યો ટળવળે, એને જીવવા દ્યો. કેવી રીતે જીવે? સનાતન ધર્મ એમ કહે છે કે નહીં, માત્ર જીવવા દ્યો એમ નહીં, એને જીવાડો. આ સંસ્કૃતિને શરણે જ્યાં સુધી વિશ્વ નહીં આવે, મતલબ આ વિચારધારાને શરણે. સંસ્કૃતિનો અર્થ છે વિચારધારા. પછી ભલે કોઈ સનાતનનું નામ ના આપે કે ભાઈ અમે સનાતની છીએ, પણ આ વિચાર એમાં આવી જાય, એ આપણો સનાતની છે. ત્યાં સુધી આ વિશ્વ સુખી નહીં થાય. એટલે આ મહાભારત છે, ભગવદ્ ગીતા છે, ભારતના વેદો છે, ભારતના પુરાણો છે, ભારતની સંપત્તિ છે. ભગવાન સુખદેવજી દોડી પિતા પાસે આવ્યા છે અને 6 જ મહિનામાં ભાગવતની કથાને ભણ્યા છે. અને હવે ભગવાન સુખદેવજી રાજા પરીક્ષિતને કથા સંભળાવવા માટે આગળ વધે, એની ચર્ચા કરવા માટે મહાભારતના યુદ્ધનો એક નાનો પ્રસંગ શ્રીમદ ભાગવતમાં આવ્યો છે. મહાભારતમાં દુર્યોધનને સહકાર આપનારો એક બ્રાહ્મણનો દીકરો હતો. એનું નામ અશ્વત્થામા હતું. ગુરુ દ્રોણનો દીકરો છે, દુર્યોધનનો મિત્ર છે. એણે પ્રયાસો પાંડવોને મારવાના બહુ કર્યા, યુદ્ધમાં પણ એણે ખૂબ પ્રયાસો કર્યા, પણ જેની રક્ષા સ્વયં પરમાત્મા કરે એ પાંડવોને કઈ રીતે મારી શકાય? પછી અશ્વત્થામાએ એવો નિર્ણય કર્યો કે આમ યુદ્ધના મેદાનમાં પાંડવોને મારી નહીં શકાય, પણ પાંડવો રાત્રે સૂતા હોય અને એની હું કતલ કરી નાખું. એટલે રાત્રે પાંડવોને મારવા માટે માણસ ગયો. પરમાત્માને આ વાતની ખબર પડી કે આ અશ્વત્થામાં પાંડવોને મારવા માટે જવાનો છે. પરમાત્મા તો અંતર્યામી છે, એટલે પરમાત્મા આ અશ્વત્થામાં પહોંચે ને એના પહેલા પહોંચી ગયા. સૂતેલા પાંડવોને જગાડ્યા અને કહ્યું, ચાલો આજની પૂજાપાઠ, આજની સંધ્યા આપણે ગંગાના કિનારે કરીએ. પાંડવો પરમાત્માની સાથે તૈયાર થયા, બધા જ પ્રભુની સાથે નીકળી ગયા. હવે એમાં ભીમસેનનું ધ્યાન ગયું. આકાશ તો હજી મધરાત થઈ છે, સંધ્યાનો કંઈ સમય, પૂજાપાઠનો કંઈ સમય થયો નથી. પૂજાપાઠનો સમય બ્રહ્મમુહૂર્ત હોય છે, 4 વાગ્યા પછી. એટલે એણે અર્જુનને ઈશારો કર્યો, જો આપણા વડીલો પહેલા તારા ઉપરથી સમય નક્કી કરતા ને, આપણે તો ગામડામાં રહીએ એટલે આપણને તો બધી ખબર હોય. અર્જુને ધર્મરાજને ઈશારો કર્યો, મોટાભાઈ ઉપર જો. ધર્મરાજે જોયું કે હજી તો મધરાત થઈ છે, પણ ધર્મરાજે બહુ સુંદર કાર્ય કર્યું. બધા ભાઈઓને ઈશારો કરીને કહ્યું, ચૂપ રહો, ઈ જે કરે તે કરવા દો. ત્યારથી આપણે ત્યાં એક કહેવત છે, તમે કહો તો દિવસ અને તમે કહો તો રાત. પાંડવોને લઈ પરમાત્મા નીકળ્યા છે. આ બાજુ અશ્વત્થામાં આવ્યો છે. અશ્વત્થામાં આવ્યો, દ્રૌપદીના 5 પુત્રો સૂતા હતા. એ 5 પુત્રોને મારી નાખ્યા, અને 5 પુત્રોને મારી અને એના મસ્તકો લઈ અને દુર્યોધનની પાસે ગયો છે. દુર્યોધન
ની જાંઘ તૂટેલી હતી.